સવારના વ્યાખ્યાનમાં સમ્યક દૃષ્ટિ જીવ વિકલ્પની દશામાં જે સાત તત્વના સ્વરૂપનો વિચાર કરે છે એ આપણે વાત થઈ હતી પહેલા કે સમ્યક દર્શનનો વ્યવહાર એની અંદર સાત તત્વોનો વિચાર, દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, 25 પ્રકારના દોષનું ટાળવું, 8 અંગનું પાલન કરવું, પ્રસમ સંવેગ અનુકંપા આસ્તિક્ય આદિ ગુણોનું હોવું, એ સમ્યક દર્શનનો વ્યવહાર છે. નિશ્ચયની સાથે એની ભૂમિકામાં આવા પ્રકારના રાગના પરિણામ જોવામાં આવે, એ રાગના પરિણામને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. વ્યવહાર સમ્યક દર્શન એ કોઈ શ્રદ્ધાગુણની પર્યાય નથી, પણ શ્રદ્ધાગુણની શુદ્ધ પર્યાયની સાથે ચારિત્રની અંદર જે પ્રકારનો રાગ રહે છે, જ્ઞાનમયનો વિચાર ચાલે છે, એને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. તો એમાં એ સમ્યક દૃષ્ટિ જીવ સાત તત્વના સ્વરૂપનો જે વિચાર કરે છે, ભેદ પાડીને વિચાર કરે છે. સમ્યક દૃષ્ટિ જીવ વિકલ્પની ભૂમિકામાં આવીને ભેદ પાડીને જીવનું સ્વરૂપ, અજીવનું, આશ્રમનું, એ જે વિકલ્પ ચાલે છે એ વ્યવહાર સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ થવા પહેલા આ જે સાત તત્વનો ભેદપૂર્વક જે વિચાર ચાલે છે એ વ્યવહાર નહીં કહેવાય. વ્યવહાર તો નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી, નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે. તો નિશ્ચય પ્રગટ્યો નથી, અને વિકલ્પની ભૂમિકામાં વિકલ્પાત્મક દશામાં જે સાત તત્વનો નિર્ણય ચાલી રહ્યો છે, એ દ્રવ્યલિંગપણું આજીવ અનંતવાર ધારણ કર્યું તો તત્વાર્થ શ્રદ્ધાન થયું. તો એ તત્વાર્થ શ્રદ્ધાન અભેદની શુદ્ધાત્માની પ્રતીતિ વિના એ સાત તત્વનો વિકલ્પમાં નિર્ણય કર્યો, માટે એના પર વ્યવહારનો આરોપ આવતો નથી. સમજાય છે? અહીંયા એની વાત નથી. અહીંયા તો જેને નિશ્ચય પ્રગટ્યું છે એ જીવ જે વિચાર કરે છે તેમાં સાત તત્વમાં જીવના સ્વરૂપનો વિચાર કરે છે. તો અહીંયા પ્રયોજનભૂત પ્રકરણ લીધું જીવમાં, કે જીવના 3 પ્રકારના ભેદ બતાવ્યા, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. તો 3 પ્રકારના જીવના ભેદ બતાવીને બહિરાત્માનું શું સ્વરૂપ છે, અંતરાત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય. તો સમ્યક દૃષ્ટિ જીવ આ પ્રકારે એમના જ્ઞાનમાં વિચાર કરે છે. સમ્યક જ્ઞાન છે. ખ્યાલ આવે છે? એમાં બહિરાત્માના કોઈ ભેદ નથી. અંતરાત્માના કેટલા ભેદ જોયા? 3. ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા, જગન્ય અંતરાત્મા. ઉત્તમ અંતરાત્મા 7મા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી, મધ્યમ અંતરાત્મા 5મા ગુણસ્થાન વર્તી દેશવૃત્તિ છે એ, અને 6ઠા ગુણસ્થાન વર્તી મહાવૃત્તિ છે એ. મને 6ઠા ગુણસ્થાનમાં પણ મુનિ દશા છે, 7માથી ઉપર પણ મુનિ દશા છે, પણ ઉત્તમ અંતરાત્મામાં શુદ્ધોપયોગી મુનિરાજ લીધા, અને શુભોપયોગ વાળા મુનિરાજ છે, શુભોપયોગમાં છે એ મધ્યમમાં લીધા. મધ્યમ મુનિ દશામાં મધ્યમ ને ઉત્તમમાં ભેદ શા માટે પડ્યો? ચારિત્રની મુખ્યતાથી. શુદ્ધોપયોગ છે તો ઉત્તમમાં, શુભોપયોગ મુનિરાજને છે તો
મધ્યમ અંતરાત્મા, અને દેશરતિ જે છે એ મધ્યમ અંતરાત્મામાં છે. બે ચોકડી કશાયનો અભાવ છે. અને છેલ્લા નંબરમાં જગન કહે અવિરત સમદ્રષ્ટિ, ચતુર્થ ગુણસ્થાન વર્તી છે એને લીધા તીનો શિવ મગ ચારી, તીનો ત્રણેય મોક્ષ માર્ગમાં ગમન કરવા વાળા છે. હવે જો થોડો વિચાર કરો તો ખ્યાલ આવે, જગન કહે અવિરત સમદ્રષ્ટિ, ચતુર્થ ગુણસ્થાન વાળા જીવ છે એમને જગન્ય અંતરાત્મા કહ્યા. કેમ? કેમ કે સમ્યક દૃષ્ટિ છે પણ વ્રત રહિત છે. સમજ જરા ધ્યાનથી, વ્રત રહિત છે પણ સમ્યક્ત્વ સહિત છે એટલે શિવ મગચારી છે. પણ સમ્યક્ત્વ રહિત હોય અને વ્રત સહિત હોય તો શિવ મગચારી નહીં કહેવાય. સમજણ પડે છે? સમ્યક્ત્વ, ફરીથી સમ્યક્ત્વ સહિત છે, વ્રતથી રહિત છે તો શિવ મગચારી છે. વ્રત નથી પણ સમ્યક્ત્વ છે ને, શિવ મગચારી છે. ભલે જગન્ય, પણ એની જગ્યાએ વ્રત સહિત હોય પણ સમ્યક્ત્વથી રહિત હોય તે શિવ મગચારી નહીં કહેવાય. ઉત્તમ મધ્યમ અંતર કે કોઈની શિવ મગચારી છે જ નહીં, મોક્ષ માર્ગમાં ગમન જ નથી, તો પછી ઉત્તમ મધ્યમ જગન્ય એવો ભેદ લાગુ પડતો નથી. એ અંતરાત્માની સ્થિતિ કર્યા પછી પરમાત્માની આપણે વાત જોઈ કે પરમાત્માના બે પ્રકાર, સકલ પરમાત્મા ને નિકલ પરમાત્મા. 13મા ગુણસ્થાન અને 14મા ગુણસ્થાનમાં અરહંત દશા જે છે એમને સકલ પરમાત્મા કહે છે, જેમને 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, અનંત ચતુષ્ટયથી જેઓ શોભાયમાન છે, લોકાલોક એમના જ્ઞાનમાં ઝલકે છે, એવી સ્થિતિ એ અરહંત દશા છે. એના પછી નિકલ પરમાત્માની વાત કરી કે શરીર નથી, જ્ઞાન શરીરી કહ્યું ને. કાઢો એ પંક્તિ આપણે જોઈ સવારે, 6 નંબરનો છંદ. જ્ઞાન શરીરે ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા, તે હે નિકલ અમલ પરમાત્મ ભોગે શર્મ અનંતા. ત્યાં સુધી વાત થઈ હતી આપણે. સિદ્ધ દશા માને આત્માની આરાધનાનું ફળ છે, અને નિગોદ દશા એ આત્માની વિરાધનાનું ફળ છે. ખ્યાલ આવે છે? નિગોદ દશામાં જીવ પ્રતિ સમય અનંત દુઃખ ભોગવે છે, સિદ્ધ દશામાં જીવ પ્રતિ સમય અનંત આનંદને ભોગવે છે. એક આરાધના, આત્મા માને પોતાની આરાધનાનું ફળ છે, અને બીજું પોતાની વિરાધનાનું ફળ છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે જ્યાં રૂચે ત્યાં જા, અને ફલ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એ સિદ્ધોના શીખનો તો ઘણો મહિમા આપણે સવારે ગાયો પણ હતો. શ્રીમદજીએ પણ લખ્યું છે, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જ. અને લખ્યું આગળ જતા કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત કાળ સુધી એ પ્રમાણે પ્રતિ સમય અનંત આનંદને ભોગવે છે. હવે અહીંયા સરવાળો કરે છે, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્માના જે 3 ભેદ જોયા. હવે આ જ્ઞાનમાં ત્રણેયને જાણ્યા. હવે જાણીને શું વિવેક કરવાનું છે તો જો અહીંયા બહિરાત્મતા હે અજાનિત જી અંતરાત્મ હુજે, પરમાત્મ કો ધ્યાય નિરંતર જો નિત આનંદ પૂજે. આ અવસ્થાની અપેક્ષાએ 3 પ્રકારના આત્માને જાણ્યા. તો એ હવે કહે છે કે બહિરાત્મતા હે, હે એટલે છોડવા યોગ્ય,
બહિરાત્માનો અર્થ કર્યો હતો ને, બહિરાત્મપણું છોડવું. તો બહિરાત્મપણું, બહિર શબ્દ પડ્યું છે. બહિર આત્મ माने आत्मा आत्मबुद्धि न होता, आत्मा सिवाय देह आदि परद्रव्य में आत्मबुद्धि नु होवुं एटले बहिर आत्माथी बहिर एमा आत्मबुद्धि नु होवुं एनु नाम बहिरात्मपणु छे। तो अहींया कहे छे के बहिरात्मपणु हे माने छोड़वा जेवुं छे। एनो अर्थ परद्रव्यने नथी छोड़वाना, परद्रव्य तो छूटा है पण परद्रव्य में मारापणानी बुद्धि है, अथवा तो परद्रव्य तेज हूं देखो तन उपजत अपनी उपज जान, हूँ काळो छूं, धोळो छूं, झाड़ो छूं, पातळो छूं, सुखी छूं, दुखी छूं, पैसा वाळो छूं, मूर्ख छूं, प्रवीण छूं। टोडरमलजीना शब्द में कहीए तो जे पर्याय मળી છે, प्राप्त पर्याय मળી છે એનું નામ प्राप्त, प्राप्त पर्यायમાં તન્મયપણું, તન્મયપણું એનો મતલબ એવો જ પોતાને માનવો, એવો જ એ રૂપ પોતાને માનવો, એ જ હું છું એનું નામ છે પ્રાપ્ત पर्यायમાં તન્મયપણું, એનું નામ છે બહિરાત્મપણું। જેને કહે છે દેહ જીવ को एक गिने बहिरात्म तत्व मुधा है। पण टोडरमां जे घणुं लख्युं त्यां आगाड़ी सम्यक तो सन्मुखना प्रकरणमां त्यां के परंतु आ पर्यायनी स्थिति तो थोड़ा काळनी छे। जे तो प्राप्त पर्यायमां तन्मय थयो छे एकाकार, पण ए पर्यायनी स्थिति तो थोड़ा काळनी छे, 5, 15, 20 वर्षनी छे। पछी तो आ पर्याय शुं थशे? बदलाई जशे। द्रव्य क्षेत्र काळ भाव बधुं बदलाई जशे भाई। जो एक बात समझो, गुरुदेव सिंहना प्रवचन में आवे छे के प्राप्तनी प्राप्ति थाय छे, सांभळ्युं छे ने? प्राप्तनी प्राप्ति थाय छे एटले आ त्रिकाली ध्रुव भगवान आत्मा ए तो त्रिकाल उपलब्ध छे अने उपयोग अंदर में अभेद थता प्राप्तनी प्राप्ति, प्राप्तनी प्राप्ति ए सम्यक दर्शन छे, मोक्ष मार्ग छे। हवे जे टोडरमां जे लख्युं ने प्राप्त पर्यायमां, प्राप्त शब्द त्यां पण आव्यो, मारे ए बतावुं छे। प्राप्त शब्द आव्यो ने, एक प्राप्त त्रिकाल प्राप्त छे, ए दृष्टिनो विषय छे। अने वर्तमानमां जे संयोगो मळ्या छे, देह स्त्री पुत्रादि जे बधुं बहारमां देखाय छे, ए प्राप्त छे पण केटला टाइम माटे? थोड़ा टाइम माटे। अने अंदरमां जे प्राप्त छे त्रिकाल छे, ए त्रिकाल प्राप्त से एनी प्राप्ति एवं नाम मोक्ष मार्ग से, एवं नाम धर्म से। अने जे प्राप्त पर्याय एमा तन्मय, जे त्रिकाल प्राप्त से एमा तन्मय एनु नाम धर्म, अने जे प्राप्त पर्याय मां तन्मय एवं नाम से संसार, एवं नाम से मिथ्यात्व से। खूब से अंदर घणो विस्तार घणो से। जो શું કહે છે અહીંયા? બહિરાત્મતા હે જાની તજી, હે જાણીને છોડવા જેવું છે એમ જાણીને 24 કલાક રાત દિવસ ભેદ વિજ્ઞાનનો જીવે અભ્યાસ કરવો જોઈએ। વારંવાર વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ। જેમ છરીને અથવા તો શું કહેવાય, એક લાકડાનો ટુકડો એને એના બે પીસ કરવા હોય તો કરવત વડે વારંવાર વારંવાર આમ કરવામાં આવે કે આમ એક ધાર લગાવીને પછી 6 મહિના પછી ફરી એક વાર ઘસી કાઢીએ, પછી 6 મહિના પછી એવું ચાલે। વારંવાર આમ ઘસાય છે તો બે ટુકડા થઈ જાય છે। એમ દેહ અને આત્મા ભિન્ન છે, જ્ઞાન અને રાગ ભિન્ન છે। એમ વારંવાર જે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરે તો એને બહિરાત્મપણું છૂટવાની સંભાવના છે। પણ હવે બસ વિચાર કરવો જોઈએ ને કે આપણે ખરેખર અંદરમાં આત્માને પ્રાપ્ત કરવાની ગરજ જીવને છે કે નહીં? ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે કે નથી કરતો? એવા જાતિનું જીવ કારણ નથી આપતો ને, ભેદ જ્ઞાનના અભ્યાસનું કારણ પણ નથી આપતો। તો કારણ નથી આપતો તો કાર્યની ઉપલબ્ધિ ક્યાંથી થશે? સંયોગોથી
મતલબ છૂટીને અંદરમાં જોડાવાનો અવસર છે, એની જગ્યાએ સંયોગોને જોડવામાં જ જો જીવ જોડાયેલો હોય તો પછી એને તો મોક્ષ માર્ગ ઘણી દૂર છે ભાઈ. હા, આ જીવને આ સંયોગોમાં રહે ને બધા એ પ્રકારે એને સંબોધે બોલાવે એટલે એને અધ્યાસ થઈ ગયો છે. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા હતા ને એના માટે કે બે અલગ અલગ ચાલીમાં પેલા કૂતરા રહેતા હતા. સાંભળી તો હશે તમે. એક ચાલીમાં કાળું કૂતરું રહેતું હતું અને બીજી ચાલીમાં ધોળું કૂતરું રહેતું હતું. હવે જે સફેદ કૂતરું હતું ને એ બિલકુલ અલમસ્ત હતું. હવે એને એક દિવસે પેલા કાળા કૂતરાને કહ્યું કે એકદમ સાવ દુબળું પાતળું હતું. એને કહ્યું કે તું ચાલ મારી સાથે, તું મારી સોસાયટીમાં આવી જા તો તને સારું ખાવા પીવાનું મળશે અને તું તંદુરસ્ત થઈશ. પણ પેલું કાળું કૂતરું હતું ને એ આવવા તૈયાર ના થયું કે ભલે મને ખાવા પીવા ના મળે તો વાંધો નથી, પણ મને અહીંયા મને જેવું ગમે ને એવું સાંભળવા મળે છે એટલે હું અહીંયા રહીશ. કે તને શું સાંભળવા મળે છે કે હું જે ઘરની આગળ રોજ બેસું છું ને એ સાસુ બહુ રોજ લડે છે અને એમ બોલે છે કે બેસ બેસ કાળિયા કૂતરાની વહુ. ખ્યાલ આવે છે કે નહીં? એમ બોલે છે રોજ કે બેસ બેસ કાળિયા કૂતરાની વહુ. એટલે મને એમ થાય છે કે બરાબર છે, અહીંયા મને બરાબર છે. હવે એ કૂતરાને રોજ સાંભળીને એવો શું થઈ ગયો, માત્ર અધ્યાસ થઈ ગયો, બિચારો ભૂખ્યો તરસ્યો મરી જાય છે. એમ આને બહારમાં સર, મોટા સર, ખ્યાલ આવે છે કે નહીં? સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ. એટલે સાહેબ સાહેબ કરે એટલે આને એનો આત્મા ભલે સુકાતો જાય, મિથ્યાત્વ અને અનંતાનુબંધની કશાયો ભલે પ્રબળ થતી જાય, પણ સર 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 સાહેબ સાહેબ શું લાવું, ઠંડુ ગરમ નાસ્તો પાણી જે કઈ લેતા હોય સાહેબ, જે લેતા હોય કંઈક તો લેવું પડશે સાહેબ સાહેબ. તો આને જાણે એમ લાગે કે પ્રવચનમાં તો અમને કડક શબ્દોમાં કહેવામાં આવે છે, અહીંયા તો અમારા બધા મોહીઓ બહાર જ્યાં જઈએ છે વખાણ કરે છે અમારા. એટલે આને પેલો અધ્યાસ થઈ ગયો કે આ બધા મને બહારમાં સર 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 કહીને બોલાવે છે, મને આગળ બેસાડે છે, મારી વાહ વાહ કરે છે, મારી પ્રશંસા, મને હાર તોરા કરે છે. અહીંયા કહે છે એવા પણાનો માને પરદ્રવ્યમાં એકત્વપણાની બુદ્ધિ છે. અહીંયા કહે છે તારે ભગવાન બનવું હોય તો એવો જે મમત્વનો એકત્વપણાનો અધ્યાસ છે તોડવો પડશે ભાઈ, તોડવો પડશે. દૈરા તમતા હે જાની તજી, શું લખે છે પછી આગળ? અંતર આત્મ હું છે. દૈરાત્મપણું છોડીને અંતરાત્મા થા અને પછી પરમાત્મ કો ધ્યાય નિરંતર. ભાવના જે ગુરુદેવ શ્રી કહેતા કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એ જ સાચી શરૂઆત છે. તો ભાવના તો અંદરમાં વંદિતું સર્વ સિદ્ધે કહ્યું તો અંદરમાં સિદ્ધ બનવાની ભાવના છે. તો સિદ્ધ બનવાની પર્યાયમાં સિદ્ધ બનવાની ભાવના છે. તો ભાવના એ પ્રકારે છે અંતરાત્મા પણ વચ્ચે ભૂમિકા અનુસાર આવી જશે. તો એ કહે છે પરમાત્મ કો ધ્યાય નિરંતર. બહારમાં મારે આગળ નથી વધવું, અંદર આગળ વધવું છે. બહારમાં આગળ વધવું જગતમાં કહેવાય કે આગળ વધે, આગળ વધવા, આગળ વધવું કઈ નથી. અહીંયા તો સીધી વાત પૂછે છે કે તમારું ગુણસ્થાન વધ્યું કે ના વધ્યું? ગુણસ્થાન વધ્યું, પહેલાથી ચોથામાં આવ્યા તો આગળ વધ્યા, ચોથામાંથી સાતમામાં આવ્યા તો આગળ વધ્યા, અરહંત દશા આવી તો આગળ વધ્યા, સિદ્ધ થયા તો આગળ વધ્યા. બાકી આગળ વધવું કઈ નથી. સવારે કહ્યું હતું ને, અરે જીયા જગ ધોકે કી टाटी. जगत तो धोखाबाज से, झूठा उद्यम लोग करते हैं जामे निष्दिन टाटी. जो आई कैसे परमात्म को ध्याय निरंतर जो नित आनंद पूजे. કે જે પરમાત્મા દશા પ્રગટ થતા નિત્ય માને સાદી અનંત કાળ સુધી જીવ અનંત આનંદને ભોગવે છે. એટલે અહીંયા સરવાળું કર્યું. મને સમ્યક દ્રષ્ટિ જીવ વિકલ્પવાળી દશામાં જીવના સ્વરૂપનો વિચાર કરે છે. તો આવા પ્રકારે વિચાર કરી પોતે અંતરાત્મા તો છે જ, પણ બહિરાત્મા કેવા હોય, અંતરાત્મા કેવા હોય અને પરમાત્મા કેવા હોય એનો વિચાર કરીને આગળ વધવાનો નિરંતર ઉદ્યમ કરે છે.
એમ છે. જુઓ હવે આગળ. હવે 7 તત્વમાં જીવ તત્વની વાત પૂરી થઈ. 7 તત્વમાં જીવ પછી કયું તત્વ આવે? અજીવ. તો હવે અજીવ તત્વની વાતની શરૂઆત થાય છે. તો અજીવ તત્વની વાત જ્યાં પૂરી થાય ત્યાં તમારે બોલવાનું બંધ કરવાનું. જેવું જીવમાં કર્યું હતું ને, એટલે અજીવનું બોલવાનું શરૂ કરીએ છીએ આપણે. અને અજીવ પછી કયું તત્વ આવે? જીવ. અજીવ પછી આશ્રવ આવશે ને. તો જો વાંચીએ છીએ આપણે, ચેતનતા બિન સો અજીવ હે, ખ્યાલ આવે છે? હા, આશ્રમની ગાડી ચાલુ થઈ ગઈ ને પછી બ્રેક ન વાગી. આપણે બહેનોમાં ભૂલ પડી થોડી. હા, જુઓ તો અજીવ ખ્યાલ આવે. જીવનું વર્ણન ક્યાં સુધી? હવે સમ્યક દ્રષ્ટિ જીવ જે અજીવના સ્વરૂપનો વિચાર કરે છે. તો અજીવ કેટલા પ્રકારના હોય? 6 દ્રવ્યમાંથી અજીવ દ્રવ્ય કેટલા પ્રકારના છે? તો જીવ દ્રવ્ય એક થઈ ગયું. બાકી અજીવ કેટલા છે? બાકી 5 રહ્યા. ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. એમાંથી અજીવ કેટલા છે? તો લખે છે જુઓ, ચેતનતા બિન સો અજીવ હે. બસ થઈ ગઈ ને. ચેતનતા બિન સો અજીવ હે, માને ચેતન વગરનું. બાકી જેટલા દ્રવ્યો બચ્યા એ બધા કેવા છે? અજીવ છે. મતલબ કે એ દ્રવ્યોમાં જ્ઞાન દર્શન જોવામાં આવતું નથી. કેમ કે ચેતન કોને કહેવામાં આવે? જીવ કોને કહેવામાં આવે? જેમાં જ્ઞાન દર્શન જોવામાં આવે ને જીવ કહેવામાં આવે. તો ચેતન બિન, ચેતનતા બિન સો અજીવ હે. પછી શું લખે છે? પંચ ભેદતા કે. ચેતનતા વગરના દ્રવ્ય 5 છે. કયા કયા છે? તો કહે છે જો પંચ ભેદતા કે હે. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. અહીંયા ધર્મ અને અધર્મ શબ્દ આવ્યું. એ ધર્મ અને અધર્મ એનો મતલબ આ સમ્યક દર્શન વાળું ધર્મ. એમને ધર્મ એટલે ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. અધર્મ એટલે અધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. એની વાત આપણે કરીશું હમણાં. જુઓ હવે કહે છે. હવે એક એકની વાત ચાલુ કરે છે. પેલી પુદ્ગલની વાત, પછી ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યની. બરાબર? જુઓ, ચેતનતા બિન સો અજીવ હે પંચ ભેદતા કે. હવે તમને ખ્યાલ છે ઘાગરમાં સાગર. એક લીટીમાં કેટલું ટોડરમલજી દોલતરામજી કેટલું સમાડ્યું છે તમે જોતા જજો એક એક પંક્તિમાં. આગળ પણ ઘણી બધી પંક્તિઓ આવી ગઈ, પણ આ તો અત્યારે વિકલ્પ આવ્યો એટલે જુઓ. પુદગલ પંચવરન રસ ગંધ તો ફરસ વસુજા કે હે. બસ પછી તો આવ્યું જીવ પુદગલ કો ચલન સહાય ધર્મ. એ તો ધર્મ દ્રવ્યની વાત. આ એક લીટીની અંદર દોલતરામજીએ કોની વ્યાખ્યા કરી? પુદગલની. હવે એમાં એમને કેટલું સમાવ્યું છે જુઓ. પુદગલ એમાં જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય એને પુદગલ દ્રવ્ય કહે છે. સ્પર્શ રસ ગંધ વર્ણ હોય દ્રવ્ય, સ્પર્શ રસ ગંધ વર્ણ જે ગુણો જેનામાં હોય એને પુદગલ કહેવાય. દોલતરામજી એટલું પણ લખો તો પણ ચાલત, પણ દોલતરામજી એક લીટીની અંદર એ શું કહેવાય? સ્પર્શ, રસ,
ગંધ અને વર્ણ એમાં સ્પર્શ ગુણની કેટલી પર્યાય, રસ ગુણની કેટલી, ગંધ ગુણની કેટલી ને વર્ણ ગુણની કેટલી પર્યાય એ પણ લખી. દ્રવ્ય પણ આવી ગયું સુરેશભાઈ, એક લીટીમાં દ્રવ્ય પણ આવ્યું, પૂર્વકાલ દ્રવ્ય પણ આવ્યું, એના ગુણ પણ આવ્યા અને ગુણની પર્યાય પણ આવી. બોલો, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે આવ્યું નગીનભાઈ. હા, લખે છે જો પૂદગલ, પછી લખ્યું પંચવર્ણ રસ. વર્ણ કેટલા પ્રકારના? 5 પ્રકારના. લાલ, પીળો, કાળો, ધોળો, વાદળી વગેરે જે 5 છે ને પંચવર્ણ. રસ પણ કેટલા પ્રકારના? 5. ખાટો, મીઠો, કડવો, કસાયેલો, તુરો વગેરે જે છે ને એ 5 પ્રકારના રસ. વર્ણ 5 પ્રકારના, રસ 5 પ્રકારના. ગંધ 2, સુગંધ અને દુર્ગંધ. ફરસ, ફરસ એટલે સ્પર્શ, સ્પર્શ સ્પર્શ ગુણ. વસુ એટલે 8, વસુ એટલે 8. સ્પર્શ ગુણની ક્રિયા કેટલી છે? 8 છે. હલકું, ભારે, ઠંડુ, ગરમ, કઠણ, નરમ, લુખું અને ચીકણું, એવી સ્પર્શ ગુણની 8 પર્યાય છે. બધું એમને એક લીટીની અંદર લખી દીધું છે. હવે મારો પ્રશ્ન એ છે, અહીંયા જે લખ્યું ને કે આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને આ બધી એની પૂર્વગલની પર્યાયો છે બધી. અરે સમ્યક દ્રષ્ટિ, આ વ્યવહાર સમ્યક્તની વાત છે ને, જ્ઞાનીને વ્યવહારની અંદર પણ આવી શ્રદ્ધા છે એના જ્ઞાનમાં પ્રમાણે. અંદરમાં શુદ્ધાત્માની પ્રતીતિ તો છે, પણ જ્ઞાનમાં બહારમાં આવીને ઉભો છે એટલે બરાબર એને વિવેક વર્તે છે કે આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને આ ખાટો, મીઠો, કડવો, કસાયેલા વગેરે જે રસ એ બધી પૂદગલની જાત છે. અને આપણને બહારના બધા આ કપડા વગેરેની ખરીદી કરવા જઈએ ને, તો આ શું છે? બોલો, કયું દ્રવ્ય છે? પેલા નક્કી કરીને કયું દ્રવ્ય છે? પૂદગલ દ્રવ્ય છે. હવે એના રંગ કયા? લાલ, પીળો, કાળો, વાદળી વગેરે બધા રંગ કયા? હવે એની અંદર સમજી ગયા ને મારા, એમાં આ જીવને રસ જે આવે છે કેટલો એકત્વ બુદ્ધિનો. હવે અલગ 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 તમારા શું કે શોપિંગ કરવા માટે જાઓ તો એકનો એક કલર ના આવવો જોઈએ, આમ ના આવવું જોઈએ, આમ ના આવવું જોઈએ. બીજી બધી ચીજ વસ્તુ મકાનની અંદર પણ એક દિવાલ આવીને બીજી દિવાલ આવીને ઉપર આવું ને આવું ને આવું ને આવું. એ બધો જે રસ આવે છે એ જળનો રસ છે કે ચેતનનો રસ છે? બોલો, કેટલો રસ આવે છે? આ માથાના વાળનું તો આપણે ઘણી વાર કહી ચુક્યા છીએ. આ કાળામાંથી ધોળા થઈ જાય તો એ કયું દ્રવ્ય છે? કયું દ્રવ્ય છે? આ પૂદગલ દ્રવ્ય છે. કાળામાંથી ધોળા થઈ ગયા નથી ગમતા, એનો મતલબ શું થયો? બોલો, શું થયો એનો મતલબ? અને જડમાં આવી ને દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ મુદા. અજીવ છે દેહ જીવ, આ અજીવ તત્વ, અજીવ તત્વની વાત ચાલે છે. પેલી જીવ તત્વની વાત હતી, આ કયા તત્વની વાત ચાલે? અજીવ. તો આ અજીવ તો છે. ઘણી વાર સાંભળી પડે અહીંયા ગુમડું થયું હોય તો વેદના થાય કે ચલો ભાઈ અહીં ગાડી સર્જરી, પણ અહીંયા થઈ ગયા તો ધોળા થઈ ગયા તો થઈ ગયા. ક્યાં વેદના થાય છે તો પણ કેવો રસ છે આજ? નહીં નહીં નહીં, પણ સમ્યક દ્રષ્ટિ જે છે એ પણ માથાના વાળ ધોળા થાય તો કાળા કરાવે કે ના કરાવે? આ બહુ શીખ્યો છે ને પાછું. સમ્યક દ્રષ્ટિને પણ ધોળા વાળ થાય તો કાળા કરાવે કે ના કરાવે? બોલો કે હા બોલ, સમ્યક દ્રષ્ટિને ધોળા વાળ હોય તો ધોળાના કાળા કરાવે કે કરાવે ને? કે હા કરાવે. તો હવે એને સમજો કે પેલા ધોળા વાળમાંથી કાળા વાળ કરાવવા એમાં તો સમ્યક દ્રષ્ટિ સાથે સરખામણી કરવી છે, પણ પેલા શ્રદ્ધા ગુણમાં એને સમ્યક દર્શન છે અને મારે મિથ્યા દર્શન છે, ત્યાં સરખામણી નથી કરવી. તો એ તો અન્યાય કહેવાય રિંકેશભાઈ, એ તો અન્યાય કહેવાય ને દીપકભાઈ. સરખામણી કરવી હોય તમારે સમ્યક દ્રષ્ટિ કે કાળા કરાવે કે ના કરાવે, તમે સમ્યક દર્શન કરો, પછી જુઓ કે સમ્યક દ્રષ્ટિને એવા પરિણામ આવે છે તો એ પરિણામ ગમે છે કે નથી ગમતા, એની મજબૂરી છે કે શોખ છે, એ તમને પછી ખબર પડશે. ખ્યાલ આવે છે કે નહીં? કદાચ એને એવા પરિણામ આવે, આ તો બતાવવું છે. કેમ કે જ્યાં પૂર્વનો ઇતિહાસ જોઈએ એમાં તો સમ્યક દ્રષ્ટિ જે હતા એ વખતે આવું કોઈ વિચારે નહોતો આવતો. આ તો હવે નવું ડેવલપમેન્ટ છે ને આ બધું તો. પણ થાય અરે કહેશે 6 ખંડનો રાજા, 96,000 રાણીઓ, ઉત્તમ પ્રકારના ભોગ છે,
365 તો જેના રસોઈયા હોય છે. આ તો ખાલી કેરીનો રસ જોઈને ગાંડો થઈ જાય. એમાં પેલું સૂંઠ અને પછી શું ઘી અને મીઠું. અહીંયા કહે છે કે એ બધી જાત કોની છે? કે રસ ટેસ્ટ બહુ સારો છે, બહુ ટેસ્ટી છે, ફલાણી વસ્તુ બહુ સરસ બની છે. આમ શું કહેવાય? એ વખતે જીવને ક્યાં ખ્યાલ આવે છે કે ભાઈ આ પૂદગલની જાત છે. આત્માનો રસ તો ચૈતન્યનો રસ છે, આત્માનો રસ છે. સમય સ્વામી 57 નંબરની ગાથા છે, મોટે ભાગે ઘણી વાર આપણે એકાદ વખત મેં લેવડાવ્યું છે એ ગાડી. એ અતિન્દ્રિય આનંદનો નિરાકુર જે સ્વાદ છે, ચૈતન્ય જ જેનો એક રસ છે, જ્ઞાન જ જેનો એક રસ છે, શાંત જ જેનો એક રસ છે, વીતરાગ જ જેનો એક રસ છે, એ રસ જે છે એનો રસ તો એને આવતો નથી. અને આ જળનો રસ કે જે ખરેખર લઈ શકે નહીં, એના લક્ષ્ય રાગ દ્વેષનો કસાયેલો રસ લઈ અને જીવ એમ માને છે મજા પડી ગઈ, આજે તો મજા પડી ગઈ, આવવાની મજા આવી ગઈ. અહીંયા ચોખવટ કરે છે કે પેલા તરત જ ક્લિક થવું જોઈએ કે આ બધી જાત કોની છે, આ બધું દ્રવ્ય કયું દ્રવ્ય છે? પૂદગલ દ્રવ્ય છે. અને કડવો સ્વાદ, મીઠો સ્વાદ, કસાયેલો સ્વાદ, ગળ્યો સ્વાદ, ખાટો સ્વાદ, એ બધા પૂદગલ દ્રવ્યના રસગુણની પર્યાય છે. હું તો એનાથી ભિન્ન છું. એ સમ્યક દ્રષ્ટિ જીવ ભોજન કરતો હોય, એને વિકલ્પ આવે એ વખતે એના જ્ઞાનમાં, શ્રદ્ધામાં આ પ્રકારે પણ ભેદ જ્ઞાન બરાબર મળતી રહ્યું હોય છે ભાઈ. એ છે અહીંયા ગાડી એ કહે છે. જો એક માં તમારે જેટલું આની અંદર વિચાર કરવો એટલો કરી શકાય. અને વિચાર કરતો આખો દિવસ આની નજર પૂદગલ તરફ જ હોય છે. અને પૂદગલની અંદર ગુરુદેવના શબ્દોમાં કહીએ તો આ બધા જ્ઞેયો છે, આ પણ જ્ઞેય છે, આ પણ જ્ઞેય છે. અને જ્ઞેયોમાં ભેદ પાડવા. શું કહ્યું? જ્ઞેયોમાં ભેદ પાડવા કે આ ભલું છે અને આ બુરું છે. આ મોબાઈલ તમે લેવા માટે જાઓ તો એની અંદર પણ કલર જોશો કે નહીં જોવો? કે આ ભાઈ એ ગાડી વ્હાઈટ હોવો જોઈએ, અથવા તો ભાઈ લેડીઝ નો મોબાઈલ હોય તો અલગ કલર હોવો જોઈએ, આનો તો આનો આવવો જોઈએ કલર. હવે ક્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે બિલકુલ પૂદગલ તરફ લપસી ગયા છીએ? એકદમ નથી આવતો ને ખ્યાલ. ક્ષણે ક્ષણે જેના માટે શ્રીમદજી લખ્યું ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. ક્યાંક સાંભળેલું છે મેં. વારંવાર વસ્ત્ર બદલવાના પરિણામ. વારંવાર સવારે આ, બપોરે આ, સાંજે આ. ખ્યાલ આવે છે કે નહીં? અલગ અલગ કલરના 10 લક્ષણના દિવસો આવે એમાં તો થનગન થનગન થઈ જાય. એને અંદર આત્માના દર્શન કરવા છે કે શું કરવું છે એ જ એને ખબર નથી ને. તો ત્યાં છે વારંવાર વસ્ત્ર બદલવાના પરિણામ, એના ફલમાં વારંવાર દેહ બદલવાના સ્થિતિ આવીને ઉભી રહેશે ભાઈ. નિગોદની અંદર એક શ્વાસ, આમ નાડીનો એક ધબકારો થાય એટલામાં 18 વાર દેહ બદલી કાઢે છે. 18 વાર દેહ બદલે છે. કેમ? કેમ કે તને વારંવાર વસ્ત્ર બદલવા હતા ને, હવે દેહ બદલતું ભાઈ. માર્ગ તો આવું છે. ગુરુદેવ શ્રી કહેતા હતા કે આ કોઈ પોપાબાઈ નું રાજ નથી. અંધેરી નગરી ગંડો રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાધા. પાછું એકબીજાને પૂછે ઘરમાં કેવું લાગે છે, બરાબર ચાલશે કે ના હોય તો બદલી કાઢું, ના હોય તો બદલી કાઢું. ખ્યાલ આવે છે કે નહીં? ભાવો બદલી કાઢને તારા. આ ભાવો જે છે ચાલે એવા નથી, સંસારમાં રખડાવા વાળા. જ્ઞાની પુરુષો કે આ ભાવ બદલી કાઢતું. જો કહે છે અહીંયા પૂદગલ પંચ વરણ રસ. પાછા ઘણા તો એમ પણ જોવામાં આવે કે કેમ આવું પહેર્યું છે. પોતે પહેરેલું કેમ આવું પહેર્યું છે? હવે શું કામ મફતમાં તું પાપ બાંધે છે? જીવને ખ્યાલ આમાં આવે છે. આગળ તમે 4થી ડાળમાં વાંચજો, અનર્થ દંડ છે કે નહીં? અનર્થ દંડ વ્રત. હવે શું પહેર્યું છે, કેમ આવું પહેર્યું છે કે આ ના ચાલે, આ તમે બદલી કાઢો. આમ એ અનર્થનો દંડ માને અનર્થનું પાપ બાંધે છે જીવ. એક વાત એની સાથે વચ્ચે બીજી વાત પણ ખ્યાલ. તમે ક્યાંક પણ તમે શિબિર લાગેલી છે અને તત્વ ચર્ચા કરતા કરતા ચાલો છો તમે, અને જ્યાં તમે ચાલો છો નીચે તો ઘાસ છે, અને તમે વેદ વિજ્ઞાનની ચર્ચા કરો છો, એનો મતલબ બેઝિકલી તમને હજુ એટલો વિવેક નથી
કે બાજુની અંદર પ્રાસુક જગ્યા છે, રોડ જાય છે, અને બાજુમાં રોડમાં એવો હોય કે વ્હીકલ જતા હોય, ખુલ્લી જગ્યા છે, અને બાજુમાં ઘાસ પણ છે. હવે થોડું થોડું ભલે ઘાસ થોડું ક્યાંક થોડે અંતર ઉગેલું હોય, પણ તમે ત્યાં ચાલીને તત્વની ચર્ચા કરો છો, એ રાઈટ વે નથી ભાઈ. આ માર્ગ એવો છે કે અનુકંપાના પરિણામ હોવા જોઈએ. શ્રીમદ રાજચંદ્રજીનું એક વાક્ય આવે છે, અહીંયા મેં કહ્યું કે નથી મને ખ્યાલ નથી, મોટું શ્રીમદ રાજચંદ્રજીનું પુસ્તક અહીંયા લેતા આવજો, ના હોય તો કોઈની પાસે. કહ્યું તમે? હા, તો નહીં તો હું લેતો આવીશ, હોય તો લેતા આવજો. કે શ્રીમદજીનું એક વાક્ય છે કે કોઈ લીલોતરી મોડતું હોય, શબ્દ આ છે, કોઈ લીલોતરી મોડતું હોય તો અમારાથી જોઈ શકાતું નથી. સમજણ પડે છે મારો કહેવાનો ભાવાર્થ? પછી લખ્યું છે એમને કે જેમ જેમ વિશુદ્ધતા વધે છે એમ એમ જીવો પ્રત્યે અનુકંપાનો ભાવ પણ વધે છે. અનુકંપાના પરિણામ સ્વજીવને પરજીવ બે આવી ગયા ત્યાં, પોતાના અને પર ઉપર. જેમ જેમ વિશુદ્ધિ વધે છે એમ એમ અનુકંપાનો ભાવ પણ શું થાય છે? વધે છે. ગુરુદેવ શ્રીના જીવનમાં પણ તમે જોવો તો ખ્યાલ આવશે, એક લીમડાનું પાનું હાથમાં લઈને કહેતા હતા કે આમાં પૂર્વના ભવના માને બાપ છે, ક્યારે એ આમાંથી નીકળશે. હમણાં 3-4 દિવસ પહેલા હું સીડી સાંભળતો હતો, એમાં કહ્યું ગુરુદેવશ્રીએ, આપણે બાવળના પેલા થોવરિયા ના હોય, તો ગુરુદેવ કે અમે દિશાએ જઈને આવીએ તો રોજ જોઈએ કે અડધો ભાગ સુકાઈ ગયો, હજુ અડધો છે, હવે જીવો ક્યારે નીકળે, ક્યાં જાય, શું સ્થિતિ થાય. આ વિરાટનાના ફલમાં જીવ ક્યાં ક્યાં જન્મ કરે છે, ઘડીકમાં ક્યાં જન્મ થઈ જાય. મને એની અંદર અનુકંપાના પરિણામ એ સહેજ જોવામાં આવે. નિશ્ચય વ્યવહારની બધી આ પ્રમાણેની સંધિ છે, સંધિ છે ભાઈ, ખ્યાલ આવે છે. અને એ જ શ્રીમદજી એક જગ્યાએ આગળ જતા લખ્યું, બે બતાવું છું, આ વ્યવહાર, અને બીજી જગ્યાએ આગળ 10-15 પાના પહેલા લખ્યું એમને કે શ્રી ગુરુ રોજ તમને એકેન્દ્રિય બે ઇન્દ્રિયની વાતો કરે તો તમારે કહી દેવું કે હવે એકેન્દ્રિય બે ઇન્દ્રિયની વાતો બંધ કરો. શું તમારે અમને એકેન્દ્રિયમાં મોકલવા છે કે એકેન્દ્રિયની વાત કરો છો? સમ્યક દર્શન થાય કઈ ગોઠવણ કરો. બોલો હવે મારે હું જે કહેવા માંગુ છું તમે બંને પડખાને સમજવા જોઈએ, તમારા એના તરફ તમારું ધ્યાન ઇન્ડિકેટ કરી રહ્યો છું. મારે એટલું બતાવવું છે કે કોઈ પણ અનુયોગની મુખ્યતાથી વ્યાખ્યાન ચાલતું હોય ચાર્ય અનુયોગમાંથી, તો જો તમને એમાં અણગમાનો ભાવ થતો હોય તેનો મતલબ છે કે તમે ભગવાનની વાણીના રહસ્યને સમજતા નથી. વીતરાગતા કી પોષક ही जिनवाणी कहलाती है. ટોડરમાં જે મોક્ષ માર્ગ 7મા અધિકારમાં લખ્યું છે, જો તારી દ્રષ્ટિ સાચી થઈ છે તો ચારે અનુયોગ કાર્યકારી છે, ચારે અનુયોગ કાર્યકારી છે. કહેવાનો ભાવાર્થ એ છે કે બધે વિવેક હોવો જોઈએ ભાઈયા, વિવેક હોવો જોઈએ. મતલબ જીવને ડર લાગવો જોઈએ કે ઘડીકમાં ક્યાં ઉતારા થઈ જશે, ક્યાં જવું પડશે. તો બહારના મતલબ વ્યવહારના દોષ, અંદરમાં આત્માનુભૂતિની તમન્ના, એ બધું તો બની શકશે. જો હમણાં કહ્યું તો મણિનગરમાં કે પેલા આર્ટ ઓફ લિવિંગ ના પેલા હોય છે ને કોર્સ, આર્ટ ઓફ લિવિંગ ના, એની કેટલી ફી હોય છે સેવંતીભાઈ? કેટલી ફી હોય છે આર્ટ ઓફ લિવિંગ ની નિખિલભાઈ? નથી ખબર? પિંકેશભાઈ, કોઈ કહેતું હતું કે ભાઈ 15 દિવસના 8-10 હજાર રૂપિયા ફી લેતા હોય છે. એ કહ્યું કે જે શીખવાડતા હોય ને સંભવ છે કે એના ઘરમાં ઝઘડા ચાલતા હોય કાં તો. ખ્યાલ આવે છે ને? એ શું આર્ટ ઓફ લિવિંગ શીખવાડવાના છે? આના કરતા આર્ટ ઓફ લિવિંગની બીજી ઊંચી કઈ વાત હોઈ શકે? મને તમે સમજાવો છો? આર્ટ ઓફ લિવિંગ નું અહીંયા જે જ્ઞાન મળે છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે, એનાથી બીજી આર્ટ ઓફ લિવિંગની કઈ ઊંચી વાત હોઈ શકે? પણ આ વાત આપણને મફતમાં મળે છે ને, એટલે આપણે હમણાં 12,000 રૂપિયાની ટિકિટ લાખો રાજુભાઈ, અઠવાડિયાના ક્લાસ છે અને અઠવાડિયાની ફી 5,000 છે.
તો કંઈક હશે. આર્ટ ઓફ લિવિંગ ને તો આપણે એટેન્ડ કરવું પડશે. શું એટેન્ડ? કંઈક તો હશે. મૂળા વાણીઓ છે ને એટલે બધી જગ્યાએ પૈસાથી માપતો લેશે, પૈસાથી. પણ એક વાત સમજવી કે તું પૈસાથી જોવે છે એવું નથી. અહીંયા આગળ આ વાત જેને પુણ્યશાળી હોય, ભાગ્યશાળી હોય એનું નસીબ છે એટલે એના કાને આ વાત પડે છે. પણ તે પેલું પૈસાથી માપ્યું છે કે જો પેલો આર્ટ ઓફ લિવિંગ 5000 ખર્ચ્યા અને અહીંયા મફત નહીં, પેલા કરતા અનંત ગણું. પેલું તો 5000 નું પુણ્ય જોઈએ. મારું કહેવાનું પેલું પુણ્ય કેટલું જોઈએ? 5000 નું. એના કરતા અનંત ગણું પુણ્ય હોય ત્યારે આ મળે. વાત એમ છે ભાઈ. જો આ પૂતગલમાં તો ઘણું મેં કહ્યું ને, આખો દિવસ પૂતગલ ઉપર નજર જાય છે આપણી, પૂતગલ ઉપર, અને પૂતગલો પ્રેમથી લૂંટે છે આ જીવને. જો આ તમારે નથી હોતું બધા અલગ અલગ, મને બહુ ખબર પણ આઈસ્ક્રીમ આવતા હશે અંદર અલગ અલગ કલર, પછી એની ફ્લેવર ખ્યાલ, એ સુગંધ અને શું છે કે અમારે આ ફ્લેવર જોઈએ, મારે આ ફ્લેવર જોઈએ, કે આ કલર જોઈએ, આ કલર જોઈએ, થોડુંક ઓછું ઠંડુ, થોડુંક વધારે ઠંડુ, મિક્સ જોઈએ. એ બધું કોના તરફ ઢળે છે? આ સમય કોના તરફ ઢળે છે? જડ પર ઝુક જાતા ચેતન કી, જડ પર ઝુક જાતા લખે છે. ઝુક જાતા ચેતન કી માર્દવ કી ખંડિત કાયા. એ કહે છે. આગળ જુઓ, એ તો ઘણો ટાઈમ જશે એમાં, પણ થોડું કહ્યું જાજુ સમજવું. હવે આગળ શું કહે છે? જે પૂતગલ કો ચલન સહાય ધર્મ દ્રવ્ય અનુરૂપી. બસ એટલે સુધી ધર્મ દ્રવ્યની વ્યાખ્યા કરી, એક લીટીમાં કહી દઉં ત્યાં. જે પૂતગલ કો ચલન સહાય, મને જો 6 દ્રવ્યમાંથી ક્રિયાવર્તી શક્તિ જીવ અને પૂતગલ 2 દ્રવ્યમાં છે, તો સ્વયં ગમન કરતા જીવ અને પૂતગલને ગમન કરવામાં સહાય એટલે નિમિત્ત, સહાયકનો અર્થ નિમિત્ત. સ્વયં ગમન કરતા જીવ અને પૂતગલને ગમન કરવામાં જે નિમિત્ત હોય એને ધર્મ દ્રવ્ય કહે છે. એ ધર્મ નામનું દ્રવ્ય, ધર્માસ્તિકાયનું નામનું દ્રવ્ય, આખું જે 3 લોક છે એ 3 લોકની અંદર વ્યાપ્ત ધર્મ દ્રવ્ય એક હોય છે. એટલે અધર્મ દ્રવ્ય પણ એક, એ આખા લોકાકાશમાં વ્યાપ્ત હોય છે. દ્રષ્ટાંત એનું પ્રસિદ્ધ છે કે જેમ પાણીની અંદર માછલી હોય છે, તો માછલી ગમન કરે છે તો સ્વયં પોતાથી ગમન કરે છે. એને ગમન કરવામાં નિમિત્ત કોણ છે? પાણી. તો પાણી ગમન નથી કરાવતું, સ્વયં માછલી ગમન કરે તો એને નિમિત્ત છે. કેમ કે જરા સમજો, પાણીનો પ્રવાહ આમ હોય તો માછલી આમ જશે કે નહીં જાય? કે આમ હોય તો આમ જ જાય માછલી? પાણીનો પ્રવાહ આમ હોય તો માછલી અંદર આમે જાય, આમે જાય, આમે જાય. બસ માત્ર પાણી તો એને ગમન કરવામાં શું છે? નિમિત્ત. જો એને ગમન કરાવતો તો પાણીનો પ્રવાહ આમ હોય તો માછલી પણ આમ જ જવી છે, આમે જાય છે ને, આમે જાય છે. એ ગમન કરવામાં નિમિત્ત છે. બસ સહાયકનો અર્થ અહીંયા નિમિત્ત લેવો, બસ એટલું. પછી બંનેને સાથે ખોલીએ છીએ આપણે. હવે પછી તરત લખ્યું ગાડી, જે પૂતગલ કો ચલન સહાય ધર્મ દ્રવ્ય અનરૂપી. અનરૂપી એટલે અમૂર્તિક છે, રૂપી નથી, અનરૂપી એટલે રૂપી નથી. એટલે 2 વસ્તુ થઈ ગઈ. ધર્મ દ્રવ્ય કેવું છે? જડ છે, જડ છે, ચેતનતા બિન સો અજીવ. 5 અજીવ એટલે અજીવ તો છે, અજીવ પ્લસ અમૂર્તિક છે. પૂતગલ દ્રવ્ય ઉપર જે ભણ્યા એ અજીવ પ્લસ મૂર્તિક, સ્પર્શ રસ ગંધ વર્ણ છે, અજીવ પ્લસ મૂર્તિક. અને ધર્મ દ્રવ્ય અજીવ પ્લસ અમૂર્તિક. હવે અધર્મ દ્રવ્યની વાત કરે છે. તિષ્ઠત હોય અધર્મ સહાય. જીનેન્દ્ર ભગવાને બિન મૂર્તિ એટલે અમૂર્તિક, પેલું ઉપર અનરૂપી લખ્યું, અહીંયા એના માટે શું લખ્યું? બિન મૂર્તિ. એટલે બિન મૂર્તિ એટલે મૂર્તિક ના હોવું એટલે અમૂર્તિક હોવું. નિરૂપી એટલે જીનેન્દ્ર ભગવાને નિરૂપણ કર્યું છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં અધર્મ દ્રવ્યની વાત એમ આવી, તિષ્ઠત હોય. તિષ્ઠત નો અર્થ શું થાય?
જે સ્વયં ગમન પૂર્વક સ્થિર રહ્યા છે, સ્વયં ગમન પૂર્વક સ્થિર રહ્યા ને, તો સ્થિર રહેવામાં જે નિમિત્ત કારણ હોય એને શું કહે છે? અધર્મ દ્રવ્ય. દ્રષ્ટાંત એની અંદર આપ્યું છે કે જેમ ગમન કરતા હોય, ગરમી છે અને વૃક્ષ આવ્યું તો વૃક્ષના છાયે આપણે ઉભા રહ્યા, તો સ્થિર થવામાં વૃક્ષ શું છે? નિમિત્ત. વૃક્ષે કઈ પકડીને આપણને ઉભા નથી રાખ્યા, પણ એ નિમિત્ત છે. એવી રીતે બરાબર સમજો, આ લોકાકાશની અંદર એક ધર્મ નામનું દ્રવ્ય સૂક્ષ્મ છે, અમૂર્તિક છે, દેખાશે નહીં આંખથી, ઇન્દ્રિયનો વિષય નથી. ધર્મ નામનું દ્રવ્ય ને અધર્મ નામનું દ્રવ્ય બે છે. હવે એના પર આરોપ ક્યારે આવે કે આપણે ઘરેથી નીકળ્યા, અત્યારે ઘરેથી નીકળ્યા ને તો ગમન કર્યું, તો એમાં કયું દ્રવ્ય નિમિત્ત? ધર્મ દ્રવ્ય. અહીંયા આવીને બેઠા તો કયું દ્રવ્ય નિમિત્ત? અધર્મ દ્રવ્ય નિમિત્ત છે. હવે અહીંયા એ સમજવાનું છે કે ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય ઉપર કારણનો આરોપ ત્યારે આવશે કે અહીંયા કાર્ય કયા પ્રકારનું થયું, કાર્ય કયા પ્રકારનું. ગમન કરીએ છીએ તો ગમન કરવા રૂપ કાર્ય છે, તો ધર્મ દ્રવ્ય ઉપર આરોપ આવશે. સ્થિર રહેવા ઉપર કાર્ય થયું અહીંયા, તો અધર્મ દ્રવ્ય ઉપર આરોપ આવશે. એના પર માત્ર આરોપ આવે છે. બસ એવી રીતે બધામાં લગાવી દેવું. બધામાં નિમિત્તની વ્યાખ્યા આ પ્રમાણે છે. ઇષ્ટોપદેશની 35 નંબરની ગાથા પ્રસિદ્ધ ગુરુદેવ વારંવાર કહેતા, નિમિત્ત માત્ર સૌ અન્ય તો ધર્મ દ્રવ્યવત થાય. ગુરુદેવ શ્રી ખૂબ કહે છે કે જે એવી જ રીતે સામેવાળાને જ્ઞાન થયું તો ગુરુ નિમિત્ત. ગુરુ ક્યારે નિમિત્ત? સામેવાળાને જ્ઞાન થયું તો ગુરુ નિમિત્ત. ગમન કર્યું તો ધર્મ દ્રવ્ય નિમિત્ત. સ્થિર રહ્યા અધર્મ દ્રવ્ય નિમિત્ત. રોટલી બની તો બાઈ નિમિત્ત. કાર ચાલી તો પેટ્રોલ નિમિત્ત છે. દાગીના બન્યા તો સોની નિમિત્ત. જ્ઞાન થયું તો ગુરુ નિમિત્ત છે. મને કાર્ય થાય તો ત્યાં આરોપ આવે છે, મને એક કરાવે છે એ વાત બિલકુલ ખોટી છે. અકિંચિત કરશે નિમિત્ત છે. તો એ એટલે સુધી વાત થઈ. તિષ્ઠત હોય અધર્મ સહાયી જિન બિન મૂર્તિ નિરૂપી. હવે આગળ આકાશ દ્રવ્યની વાત કરે છે. 8મા નંબરનો છંદ છે. सकल द्रव्य को वास झांस में सो आकाश पीछानो. बस એટલે સુધી. પછી આગળ કયું દ્રવ્ય આવશે? કાર દ્રવ્ય. આકાશ દ્રવ્ય કોને કહેવાય? કે ઉપર જે આ વાદળા દેખાય છે એ આકાશ નથી. આકાશ માને ખાલી જગ્યા. આકાશનું સ્વરૂપ બહુ સમજવા જેવું છે. એટલે સકલ દ્રવ્ય કો, બધાએ દ્રવ્યોને રહેવાની જે જગ્યા છે, સકલ દ્રવ્ય કો વાસ જાસ મેં, બધાએ દ્રવ્યો જ્યાં રહે છે, સો આકાશ પીછાનું, એને આકાશ કહે છે. એમાં સમજવા શાંતિથી, એમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ દ્રવ્ય એ જેટલા જ્યાં સુધી રહે છે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. એ તો બધા ચિત્ર જોયેલું છે ને. લોકાકાશ આપણે આપણા ક્લાસમાં પડી લીધું હતું. આ પ્રમાણે આમ, પછી આમ, આમ, આ પ્રમાણે બતાવે છે. તો ત્યાં સુધી જીવ દ્રવ્ય જોવામાં આવે, પુદ્ગલ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્યને કાલાણું, એ ત્યાં સુધી જોવામાં આવશે. જેમ ધર્મ દ્રવ્ય એક છે, અધર્મ દ્રવ્ય એક, આકાશ દ્રવ્ય પણ એક છે. પણ આકાશ દ્રવ્ય ઘણું મોટું છે. કેટલું મોટું જરા સમજો કે આ જે 5 દ્રવ્ય, જીવાદી 5 દ્રવ્ય જેટલી જગ્યામાં રહે છે એનું નામ તો છે લોકાકાશ. લોકાકાશ. હવે એની ચારે બાજુ આગળ દશે દિશામાં આગળ ચાલ્યા જાઓ, મને ચાલવાનું પણ જતા જાઓ, એનો કોઈ અંત નથી. એ અલોકાકાશ. અલોકાકાશ. આટલો ભાગ લોકાકાશ ને બાકીનો અલોકાકાશ. અલોકાકાશ એટલો મોટો એનો વિસ્તાર છે કે એની અંદર આ આખું લોકાકાશ એક બિંદુ જેટલું છે. બિંદુ જેટલું છે. એની અંદર 16 સ્વર્ગ, સિદ્ધાલય, નરક નીચેના અસંખ્યાત દ્વીપ, સમુદ્ર, એ બધું અલોકાકાશની સરખામણીમાં લોકાકાશ એક બિંદુ જેટલું છે. એની અંદર બધું આવી જાય છે. હા, હવે એ લોકાકાશ બિંદુ જેવડો કયો છે.
પછી એની અંદર અઢીદ્વીપ ક્યાં શોધશો તમે? એમાં જંબુદ્વીપ ક્યાં શોધશો? એમાં ભરત ક્ષેત્ર, એમાં આર્યખંડ, એમાં ભારત દેશ, એમાં ગુજરાત રાજ્ય, અમદાવાદ, એની અંદર મારો બંગલો, મારું મકાન મળશે કે? ઝૂમ કહો છો ને તમે? કરો, દેખાય તો કાઢજો. અને તમારે સર્ચ કરજો ગૂગલમાં, કે વિદેશ ક્ષેત્ર જેવું મળે તો મને બતાવજો જરાક. કે નહીં, બધું આ બતાવજો ને, એટલું શોધીને જરાક. અહીંયા કહે છે, સવારે બોલ્યા ને, શ્રી હરિહંત સકલ પરમાત્મ લોકાલોક નિહારી, આવ્યું ને? અહીંયા કહે છે કે આ તો એવું સર્ચ એન્જિન છે કે એની અંદર એક સમયની જ્ઞાનની પર્યાયમાં, સમજો, આવું એક લોકાલોક નહીં, એક લોક ને અલોક નહીં, આવા અનંત લોક ને અલોક હોય તો પણ જ્ઞાનની એક સમયની પર્યાય કોળિયો કરી જાય. કોળિયો એટલે ખબર પડે છે કે નહીં? મોઢા કરતા કોળિયો કેવો હોય? નાનો હોય. મોઢા કરતા કોળિયો નાનો હોય. તો જ્ઞાનની એક સમયની પર્યાયની એવી તાકાત છે કે આ લોક અને અલોક ને એક સમયમાં કોળિયો કરી જાય એવી તાકાત છે જ્ઞાનની. તો અલોક અલોક જે કહ્યું ને એ ભગવાનના જ્ઞાનમાં આવ્યા, સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં વિચાર કરે છે. આ પ્રમાણે આખું અલોક છે. આ લોક ને એમાં આ ને આ થોડા સંયોગો મળ્યા, એ રોકાવું એની અંદર કોઈ બુદ્ધિમાની નથી, એ મૂર્ખતા છે. જ્ઞાન વિચાર કરે છે. લઘુ તત્વ સ્ફોટ ની અંદર એક વાત આવે છે દીપકભાઈ, બહુ સરસ વાત આવે છે. મહાસત્તા ને અવાંતર સત્તા એવા બે શબ્દ આવે છે. મહાસત્તા એટલે આખું જે વિશ્વ, આખું કોઈ ભેદ નહીં, સંગ્રહ એનો વિષય આખું ટોટલ મિક્સ ભેગું કરી દો, એ મહાસત્તા. એની અંદર ભેદ પાડ્યો કે જીવ એ અવાંતર, ભેદ પડ્યો, અવાંતર સત્તા. દીપકભાઈ, રાજેશભાઈ, એ જીવ દ્રવ્ય, પૂજ્યપાલ દ્રવ્ય, એ શું થઈ ગયું? એ અવાંતર સત્તા. તો એ જરા સમજો. તો પછી જીવ એ ભેદ પડ્યો ને, તો પછી કેવલ જ્ઞાનની એક પર્યાય, એ પણ અવાંતર સત્તા. શું થઈ ગયું? એ અવાંતર સત્તા. તો લઘુ તત્વ સ્ફોટમાં એમ લખ્યું છે કે અવાંતર સત્તામાં મહાસત્તા તો ક્યાંય ખૂણામાં પડેલી છે. જો તમે સમજાશો તો ખૂબ આનંદ આવશે. એ અવાંતર સત્તામાં મહાસત્તા તો ક્યાંય ખૂણામાં પડેલી છે. વસંતભાઈ, ખ્યાલ આવ્યો? એ કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની છે, અને મહાસત્તા તો આખું લોક ને અલોક. પણ એ કહે છે કે આ જ્ઞાનની એક સમયની તાકાત એવી છે કે આવા અનંત લોકાલોક હોય તો પણ કોળિયો કરી જાય. આ તારા ઘરનો મહિમા ગવાય છે, તારા ઘરના ગાણા ગવાય છે. 72 ગાથામાં ગાણા ગયા છે ને, ભગવાન આત્મા કેટલી વાર કહ્યું છે? 72 ગાથામાં આત્માને ભગવાન કહીને 3 વાર બોલાવ્યો છે. આત્માને ભગવાન કહીને તમે વાંચજો. ગુરુદેવે વારંવાર કહે છે, જે માં હોય ને એ નાના બાળકને ઘોડિયામાં સુવડાવે ને તો હાલરડું ગાય, એને ઊંઘાડવા માટે હાલરડું ગાય ને તો એને વખાણ કરે કે રાજા બેટા, રાજા બેટા, રાજા બેટા કહે ને તું ઊંઘે. પછી ગુરુદેવના એમ તમે ગુરુદેવના વર્ડ સાંભળો બહુ મજા આવે. હું કહું એના કરે ગુરુદેવ એમ પછી બોલે છે તરત જ. મેં ઘણી વાર 2-3 વાર મારે સીડીમાં આવ્યું. ગુરુદેવ પાછું એમ બોલે કે નાઓ તો એકવાર એવો અખતરો એવું કરી જોજો કે મારા રોયા ઊંઘી જા ને. ગુરુદેવ એમ બોલે છે, કરી જોજો. એમ પાછા બોલે મારા રોયા ઊંઘી જા તો નહીં ઊંઘે, નહીં ઊંઘે. પણ વખાણ કરશો તો ઊંઘી જશે. પછી ગુરુદેવ કહે કે જગતની માતા છે તો ઊંઘાડવાનું કામ કરે છે, અને જીનવાણી માતા જે છે એ તને ભગવાન કહીને જગાડવાનું કામ કરે છે. જગાયા તુમને કિતની વાર, જગાડવાનું કામ કરે છે. સમવશરણ સ્તુતિમાં આવે છે, 1 મિનિટમાં પૂરું કરી દઈએ છે. સમવશરણ સ્તુતિમાં ભગવાનની સ્તુતિમાં લખ્યું છે ત્યાં, જે આભમાં જગત પરમાણુ તુલ્ય. શું કહ્યું? જે આભમાં, આભ એટલે લોક ને અલોક બધું આવી ગયું. જે આભમાં જગત એટલે આ 3 લોક, 3 લોક. જે આભમાં જગત પરમાણુ તુલ્ય, તે અંતહીન નભનું જહી પૂર્ણ જ્ઞાન. અંતહીન નભ
અંત વિનાનું આકાશ, એનું પણ જ્યાં પૂરું જ્ઞાન. શું કહ્યું? જે આભમાં જગતા પરમાણુ તુલ્યમ, જે આભમાં જગતા પરમાણુ તુલ્યમ, તે જે આભમાં જગતા પરમાણુ તુલ્યમ, હા તે આભ, હા રહી ગયો, નીકળી ગયો. આ છે ક્ષયુપમ જ્ઞાન. તે અંતહીન નભનું જય પૂર્ણ જ્ઞાનમ. હવે આગળ, સૌદ્રવ્યના યુગ પદે ત્રણ કાળ જાણે, સૌદ્રવ્યના યુગ પદે ત્રણ કાળ જાણે, એ જ્ઞાન ને નમન હો જીનજી હમારા. એવા કેવલ જ્ઞાનને અમે નમસ્કાર કરીએ છીએ કે જેમના જ્ઞાનમાં લોક અને અલોકનું શું સ્વરૂપ છે જણાય છે. અને આકાશ દ્રવ્ય એને કહે છે કે સકલ દ્રવ્ય કો વાસ જાસ મેં સો આકાશ પીછાનું. એના પછી કાલ દ્રવ્યની વાત કરી છે. નિયત વર્તના નિશિદીન સો વ્યવહાર કાલ પરિમાનો. માને જગતમાં એક કાળ નામનું દ્રવ્ય છે. નિશ્ચય કાળ દ્રવ્ય એને કહેવાય. નિયત વર્તના કે જે પોતે પરિણમે છે અને બીજા દ્રવ્યોને પરિણમવામાં નિમિત્ત થાય છે, એ નિશ્ચય કાળ દ્રવ્ય છે. અને વ્યવહાર કાળ કે આ દિવસ છે, વર્ષ છે, માસ છે, સમય, મિનિટ, કલાક, એને વ્યવહાર કાળ કહે છે. એટલે કે નિયત વર્તના એને નિશ્ચય, અને નિશિદીન એટલે રાત દિવસ, સો વ્યવહાર કાલ પરિમાણો. એટલે નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ દ્રવ્યની અહીંયા વ્યાખ્યા કરી છે. સવારના વ્યાખ્યાનની અંદર આપણે આશ્રવ તત્વથી વાત કરીશું.